ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરમાં પેરિસ જેવા રોડ રસ્તા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોશી, ઉપપ્રમુખ હરેશ ઠક્કર ભર નિંદમાં. પાટણ જિલ્લાના રાધનપુરમાં પેરિસ જેવા રોડ રસ્તા આવેલ છે. એકવાર રાધનપુરની મુલાકાત લેવા જેવી છે. રાધનપુરમાં રોડ રસ્તા તેમજ ગટર સાફ સફાઈ કરવામાં આવતી નથી. રાધનપુરની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. રાધનપુરમાં કોઈ સુવિધા નથી. નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જેઓ કોઈ દિવસ ઓફિસ પર હાજર હોતા નથી. તેમના પતિદેવ બધો વહીવટ કરે છે. જ્યારે રાધનપુર નગરપાલિકા ઓફિસમાં જઈએ છે તો પ્રમુખ હાજર હોતા નથી. તેમના પતિ બેઠા હોય છે. રાધનપુરમાં કોઈ વિકાસના કામો તેમજ વિકાસ થયેલ નથી. રાધનપુરના ધારાસભ્ય ભાજપ અને સાંસદ સભ્ય ભાજપના તેમજ નગરપાલિકાના પ્રમુખ પણ ભાજપની. નગરપાલિકા તેમજ નીચેથી ઉપર સુધી ભાજપ હોવા છતાં રાધનપુરમાં કોઈ વિકાસના કામો નહીં. રાધનપુર હાઈવેથી ટાવર સુધીના રસ્તા પેરિસ દેશને પણ એક બાજુ મૂકે તેવા રસ્તા આવેલ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર આંખ આડા કાન કરી વહીવટ કરે છે. રાધનપુરની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. રાધનપુરમાં કોઈ વિકાસના કામો થયેલ નથી. નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર તેમજ ધારાસભ્ય ભર નિંદરમાં છે. રાધનપુરના પ્રમુખના પતિદેવનો પાવર તો જાણે વડાપ્રધાનથી પણ વધારે છે. કોઈ પણ પ્રજાના કામો કરવામાં આવતા નથી. ક્યાંથી ગાંધી બાપુ મળે છે તે જ દેખાય છે. લોકમુખે ચર્ચા છે. રાધનપુરની ભોળી જનતા બધું સહન કરી રહી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રોહિત કે મહેતા.